આમ દ્વારકાના પ્રાંગણમાં છીએ અને આમ તમે જો જય દ્વારકાથી આ બધા પબ્લિક છે, બધા દ્વારકાધીશના દર્શન કરવા આવ્યા છો. કેમ છો? જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કેટલા સમયથી લાઈનમાં ઊભા છો તમે? કઈક કલાક જેવું તો સમય થઈ ગયો છે. હજુ કેટલું થાય એવું લાગે? એ ભગવાનની ઈચ્છા, જલ્દી વારો પહોંચી જાય એની રાહ જોઈ રહ્યા છીએ અમે. બરોબર છે. તમે ક્યાં ગામથી આવો? અમે રાજકોટ થી. ચાલીને આવ્યા છો? ના, અમે ચાલીને નથી આવ્યા. ઓકે, દેવનામ દ્વારકા. હા, અમે દ્વારકા દર્શન માટે આવ્યા છીએ. જય દ્વારકા. તમે ચાલીને આવ્યા છો? અમે ચાલીને આવ્યા. વાહ, કયા ગામથી? બોટાદથી. બોટાદથી. વાહ. અને કેટલા સમયથી લાઈનમાં ઊભા છો તમે? કલાક જેવું છો. કલાક જેવું થયું. વાહ, શું લાગે છે હવે કેટલો સમય થશે વારો? કલાક જેવું થાય છે. હજી એટલું થઈ જશે. થાક બાક નથી લાગ્યો ને? આમ ના 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 ના, થાક એની દેહથી નથી લાગ્યો. દ્વારકાધીશ ને મળવાના હરખ થઈ વરખ છે, બહુ વરખ છે. જય દ્વારકાધીશ. ઓ મજામાં? મજામાં. ક્યાં ગામથી આવો છો? બગસરા. ચાલીને? વાહ, કેટલી કલાકથી લાઈનમાં ઊભા છો? કઈ ના ઉભા થયું. કયું ના ઊભા છો? થાક બાક લાગ્યો છે કે નહીં? લાગ્યો પણ ક્યાં લાવું. જય દ્વારકા. જય દ્વારકા. તમે ક્યાંથી? ઉપલેટાથી? ના, હું આવું મોરબીનું જેતપર ગામથી આવું. બરોબર છે. વાહ, કેટલા સમયથી લાઈનમાં ઊભા છો? લાઈનમાં લગભગ કલાક જેવું થયું હોય છે. કલાક જેવું થઈ ગયું છે. વાહ, હવે શું લાગે છે કેટલા સમય વારો આવે એવું? હજી કલાક જ થઈ જશે. હજી કલાક થઈ જશે. થાક બાક લાગ્યો નથી ને? થાક તો લાગ્યો જ છે, 6 દીથી હાલીને આવી છું. ઓહો, વાહ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તમે ક્યાંથી આવો છો? અમે ઉપલેટા. ઉપલેટાથી ચાલીને આવ્યા છો કે? ચાલીને. વાહ વાહ. શું લાગે છે કેટલી કલાકથી લાઈનમાં ઊભા છો? અડધી કલાક થી. અડધી કલાક થઈ ગઈ એમ ને? હજી અડધી કલાક થઈ જાય. અરે ભલે ને થાય, 1.5 ને 2 કલાક. હવે હલી એમ નથી તું તારે. 2 કલાક થઈ જાય, બાકી જવું એ ફાઇનલ. એમ ને? ભાઈ ભાઈ. જય દ્વારકાધીશ. ઓકે, કેટલા સમયથી લાઈનમાં ઊભા છો તમે? કલાક આસપાસથી. કલાક આસપાસ. ક્યાં ગામથી આવ્યા છો દર્શન સુરત. કરવા? સુરત થી આવ્યા છો? અરે વાહ, ખૂબ સરસ. એટલે આમ તમે જોવો કેટલી વિશાળ, કેટલી લાંબી આમથી છેકથી લાઈન છે. પણ આ બધું દ્વારકાધીશને મળવા તો ક્યાંથી છે? હવે આટલા ને આટલા કિલોમીટર, લોકો હજારો કિલોમીટર હાલીને જો આવતા હોય તો આ લાઈન તો એને હાવ ટૂંકી લાગે, કારણ કે આમે દ્વારકાધીશની ધજા દેખાઈ રહી છે. જય દ્વારકાધીશ.